બોટાદમાં બિનવારસી હાલતમાં આધાર કાર્ડનો જથ્થો મળી આવતા અધિકારીઓ દોડતા થયા છે। શક્તિપરા વિસ્તારમાં રામદેવ પીર મંદિર પાસે પસાર થતી નદીમાંથી આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બિનવારસી હાલતમાં મળી આવ્યા। સમગ્ર મામલે સ્થાનિકોએ ધારાસભ્ય અને પોસ્ટ વિભાગને જાણ કરી ઘટના સ્થળે પહોંચેલા પોસ્ટ વિભાગના અધિકારીઓએ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે। સમગ્ર મામલે પોસ્ટ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ આર.એમ. જાદવનું કહેવું છે કે અમે તપાસ કરી રહ્યા છીએ, જેની પણ બેદરકારી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। શક્તિપરાની પાછળ નદી રહી એમાં અમે બેટ ડડે રમતા ને ઘરે બધા જાતા તો અમને એમ કે આટલો બધો ઢગલો શેનો છે જોયું તેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની નોટિસ, ઓરિજિનલ સિક્કા મારેલી આવું બધું ઘણું બધું મળ્યું ને પછી મેં બધે જાણ કરી, મીડિયાવાળાને બોલાયા, રાજકીય નેતાને બોલાયા। ગઈકાલે બિનવારસી કંઈ થોડો જથ્થો મળ્યો છે, પણ આગળની અમારી રહી ને એની કાર્યવાહી તપાસ ચાલુ છે અને તાત્કાલિક ડિસ્પોઝલ પબ્લિકને મળી જાય એવું ડિસ્પોઝલ અમે અમારી તપાસણી કરવી અને ડિસ્પોઝલ કરાવી। હવે સાહેબ અમે તો પબ્લિકની સેવામાં જ બેઠા છીએ અને પબ્લિક સાથે મળીને કામ કરવું છે, પણ હવે કંઈક આવું જો કંઈક આવ્યું હશે તો અમારા ડિપાર્ટમેન્ટના ઓલા હશે એના ઉપર અમે એના ઉપર એક્શન લેશું। હવે અમારે ખાતાકીય પગલાં લઈશું અને હવેથી બીજું આવો નહીં બને એની 100% અમે ખાતરી આપી।